નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અગાઉ આપણે ધોરણ 10નો વિજ્ઞાન વિષયનો વિભાગ ડીનો વિડીયો જોયો કે જ્યાં એમપી પ્રશ્નો હતા. આજે આપણે જોવાનું છે કે વિભાગ સી કે જે 18 ગુણનો પૂછાવાનો છે, બરાબર. તો 18 ગુણમાં કયા કયા ચેપ્ટર પૂછાવાના અને કેવા પ્રશ્નો પૂછાવાના, બરાબર. તો દરેક પ્રશ્નો આમાં તમને જોવા મળશે. પહેલાં તમારે આ જ પ્રશ્નો કરવાના, બરાબર. આટલા થઈ જાય પછી તમારે જે કરવા એ કરજો, કેમ કે આમાંથી તમને મોટાભાગના પ્રશ્નો જોવા મળશે. આ મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે કે જે પરીક્ષામાં અગાઉ દરેક એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો, બરાબર. દરેક પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, એટલે ખાસ તમારે પહેલાં આ પ્રશ્નો કરવાના, બરાબર. તો આપણે ચેપ્ટર વાઇઝ પ્રશ્ન શરૂઆત કરીએ. કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો પ્રશ્ન પૂછાશે, બરાબર. એટલા સુધી મેં કીધું છે કે આ ચેપ્ટરનો આ નંબરનો પ્રશ્ન પૂછાય, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. વિભાગ સી જે 18 ગુણનો છે, બરાબર. એક પ્રશ્નના 3 ગુણ, બરાબર. એમ તમને 9 પ્રશ્નો પૂછવાના. વિભાગ સીમાં કેટલા? તો કે 9 પ્રશ્નો પૂછવાના. એમાં તમારે 6 પ્રશ્નો લખવાના છે. 9 પ્રશ્નોમાંથી તમારે 6 પ્રશ્નો ફરજિયાત લખવાના. એટલે 6 તારી 18 ગુણનો આ પ્રશ્ન છે, બરાબર. એમાંથી કયા કયા પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાવાના? તો જો પ્રકરણ 1, 3, 6, 7, 9 અને 11 આટલા 6 પ્રકરણમાંથી તમારે પ્રશ્નો પૂછાવાના છે, બરાબર. તો કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાવાના? 1 પૂછાવાનો, 2 પૂછાવાનો, આ દરેક માહિતી મેં સરસ તમને આગળ સમજાવી છે, તો ધ્યાન રાખજો. વિભાગ સી 18 ગુણનો આખો વિભાગ સી છે. એક પ્રશ્નના 3 ગુણ છે. 9માંથી 6 પ્રશ્ન તમારે લખવાના, એટલે 9 પ્રશ્ન પૂછાવાના છે અને 6 પ્રશ્ન લખવાના છે. તો મિત્રો શરૂઆત કરીએ આપણે આગળ. વિભાગ સીમાં પહેલો એટલે વિભાગ સીમાં 38મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 1માંથી રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરાબર. આ ચેપ્ટર 1માંથી 38મા નંબરનો પ્રશ્ન પૂછાવાનો. તેમાં મેં તમને 2 જ પ્રશ્નો મૂક્યા. જો એક છે ખોરાપણું અને એક છે ક્ષારણ. આ ખોરાપણું અને ક્ષારણ આ બંનેમાં તમને એક જ પ્રશ્ન પૂછાશે બંનેમાંથી, બરાબર. એટલે કે ચેપ્ટર 1માંથી તમારે એક જ પ્રશ્ન પૂછાવાનો, 38મા નંબરનો પ્રશ્ન, બરાબર. તો ખાસ આ બંને પ્રશ્નો કરી નાખજો, એટલે 3 ગુણના પ્રશ્ન છે. આના સિવાય એક પણ પ્રશ્ન 3 ગુણનો આવતો નથી. તો ખાસ આ બંને પ્રશ્નો તમારે કરવાના. કયો? તે ખોરાપણું ટૂંક નોંધ અને ક્ષારણ વિશે ટૂંક નોંધ. આ ચેપ્ટર 1માં કયો પ્રશ્ન? તો 38મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 1માંથી જ પૂછાશે. આગળ જોઈએ મિત્રો આપણે આગળ. પ્રકરણ 3માંથી પ્રકરણ 3 એટલે ધાતુ અને અધાતુઓ, બરાબર. એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. 3 ગુણના 2 પ્રશ્નો, અને એમાં કયા નંબરનો પ્રશ્ન? તો 39મા નંબરનો પ્રશ્ન અને 40મા નંબરનો પ્રશ્ન. આ બંને પ્રશ્નો ચેપ્ટર 3માંથી પૂછાવાના, બરાબર. એટલે જો આમાં તમને 2 પ્રશ્નો જોવા મળશે. તો કયા 2 પ્રશ્નોમાંથી જોવા મળશે? તો આમાંથી જોઈ લો. તો પહેલો પ્રશ્ન મિશ્ર ધાતુ વિશે ટૂંક નોંધ લખો. ધાતુનું શુદ્ધિકરણ અથવા કોપરનું વિદ્યુત વિભાજન સમજાવો. ત્રીજો પ્રશ્ન થર્મિટ પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો. અને ચોથો આયનીય બંધ એટલે શું? NaClમાં આયનીય બંધ સમજાવો. જુઓ મિત્રો, મેં આ 4 પ્રશ્નો લખ્યા છે, બરાબર. પણ 4માંથી મને કયા લાગે છે પૂછાય એવા? તો એક બીજા નંબરનો પ્રશ્ન કે ધાતુનું શુદ્ધિકરણ, બરાબર. અને ત્રીજા નંબરનો પ્રશ્ન કે થર્મિટ પ્રક્રિયા. આ બંનેમાંથી તમને એક પ્રશ્ન 100% જોવા મળશે. એટલે કે આ બંનેમાંથી એક પ્રશ્ન અને બાકીના 2માંથી એક પ્રશ્ન, બરાબર. તો ખાસ કરી નાખજો. ચેપ્ટર 3 ધાતુઓ અને અધાતુઓ 39 અને 40મા નંબરનો પ્રશ્ન પેપર જ્યારે આવે ત્યારે તમે નંબર સાથે જોજો કે 39 અને 40મા નંબરનો પ્રશ્ન કયા ચેપ્ટરનો છે અને કયો પ્રશ્ન, બરાબર. તો જોઈ લો મિત્રો, આટલા 4 પ્રશ્નો તમારે કરવાના તૈયાર. પ્રકરણ 6 નિયંત્રણ અને સંકલન. આમાંથી એક જ પ્રશ્ન પૂછાવાનો છે, બરાબર. મેં તમને 4 પ્રશ્નો આપ્યા છે, જોઈ લઈએ પહેલાં આપણે. મનુષ્યનું મગજની આકૃતિ દોરવાની અને એના વિવિધ ભાગ વિશે સમજાવવાના. એટલે કે માનવ મગજની સ્વચ્છ આકૃતિ દોરી એના વિવિધ ભાગ વિશે સમજાવવાના. અગ્ર મગજ, મધ્ય અને પશ્વ મગજ. બીજો પ્રશ્ન વનસ્પતિ અંતઃસ્ત્રાવો સમજાવો. ત્રીજો પ્રશ્ન પ્રાણીઓમાં ચેતાતંત્રની સમજૂતી આપો. અને ચોથા નંબરનો પ્રશ્ન છે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને તેના કાર્યો જણાવો. જો મિત્રો, આ 4 પ્રશ્નમાં તમારે એક જ પ્રશ્ન પૂછવાનો, અને મને કયું લાગે છે? તો મને મનુષ્યનું મગજ અને વનસ્પતિ અંતઃસ્ત્રાવો આ બંનેમાંથી તમને એક પ્રશ્ન જોવા મળશે, મને એવું લાગે છે, બરાબર. એટલે કે ચેપ્ટર 6માંથી નિયંત્રણ અને સંકલનમાંથી 41મા નંબરનો પ્રશ્ન એ તમને આ 4માંથી જોવા મળશે. અને એમાં પણ IMP હું તમને કહું ખાસ તો મનુષ્યનું મગજ અને વનસ્પતિ અંતઃસ્ત્રાવો, તો આ બંને તમારે કરી નાખવાના, બરાબર મિત્રો. ચલો આગળ જોઈએ આપણે. પ્રકરણ 7માંથી સજીવો કેવી રીતે પ્રજનન કરે, બરાબર. આમાંથી તમને 2 પ્રશ્નો પૂછાવાના. કયા નંબરમાં? તો કે 42 અને 43મા નંબરનો પ્રશ્ન, બરાબર. તો પરીક્ષાના પેપરમાં તમારે 42 અને 43મા નંબરનો પ્રશ્ન
ચેપ્ટર 7નું જશે અને આમાંથી જશે, બરાબર. તો ખાસ કરી નાખજો. બીજું મિત્રો કે વિભાગ ડીનું મેં અગાઉ આઈએમપી મૂક્યું જ છે 3-4 દિવસ પહેલાં, તો જોઈ લેજો. વિભાગ બી પણ 2-3 દિવસમાં આવી જશે અને ગણિતનું પણ તમને ABCD 4 વિભાગનું આઈએમપી મળી જશે. તો ખાસ ચેનલને સાથે જોડાઈ રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્ર સુધી શેર કરજો. તો મિત્રો પ્રશ્નો જોઈએ આપણે કે સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન સમજાવો. બીજો પ્રશ્ન, તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફારો. તો તરુણાવસ્થામાં છોકરાઓ અને છોકરીઓમાં કેવા કેવા ફેરફાર જોવા મળે, બરાબર. ત્રીજો પ્રશ્ન, નરનું પ્રજનન તંત્ર સમજાવો, એટલે પુરુષનું. ચોથો પ્રશ્ન, માદાનું પ્રજનન તંત્ર સમજાવો, એટલે સ્ત્રીનું, બરાબર. પાંચમો પ્રશ્ન, માદા વસ્તી નિયંત્રણ પદ્ધતિ સમજાવો. તો આ મિત્રો 5 પ્રશ્નો છે. આમાંથી 5માંથી મને કયા લાગે છે? 2 પ્રશ્નો પૂછાયા. તો બીજો, ત્રીજો અને ચોથો પ્રશ્ન કયો? તો તરુણાવસ્થા દરમિયાન છોકરા અને છોકરીઓમાં જોવા મળતા ફેરફાર, એક આ પ્રશ્ન. નરનું પ્રજનન તંત્ર સમજાવો, એક આ, અને માદાનું, બરાબર. આ નર અને માદા આ બંનેમાંથી એક પ્રશ્ન 100% આવશે અને તરુણાવસ્થાવાળો, બરાબર. આ 3 પ્રશ્નો મને આઈએમપી લાગે છે. તો આટલા પ્રશ્નો ખાસ તમે કરજો અને આના સિવાય પણ તમે કરજો, બરાબર. આના સિવાય પણ જોઈને જજો, કેમ કે આ મારા આઈએમપી આપેલા છે અને લગભગ મારા આઈએમપી પૂછાય છે, પણ તમારે કદાચ વધારાનું કરવું હોય તો અમુક પ્રશ્નો જોઈને જજો આ ચેપ્ટરના, બરાબર. તો આગળ જોઈએ મિત્રો આપણે પ્રકરણ 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન, બરાબર. તો આમાંથી તમને 2 પ્રશ્નો પૂછાશે. 44 અને 45 નંબરનો પ્રશ્ન ચેપ્ટર 9નો જશે પરીક્ષામાં, બરાબર. તો જોઈ લેજો. મેં તમને 5 પ્રશ્નો આપ્યા છે, એમાંથી એક પ્રશ્ન તમને 2 પ્રશ્નો તમને જોવા મળશે. પહેલો છે કે નિરપેક્ષ વક્રીભવનાંક સમજાવો. બીજા નંબરનો સાપેક્ષ વક્રીભવનાંક સમજાવો. ત્રીજા નંબરનો લેન્સનો પાવર વિશે ટૂંક નોંધ લખો. મોટવણી એટલે શું એનું સૂત્ર તારવવાનું, બરાબર. મોટવણીનું સૂત્ર તમારે તારવવાનું. અને 5મા નંબરનો પ્રશ્ન નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન સમજાવો, બરાબર. તો કુલ આટલા મેં 5 પ્રશ્નો લખ્યા છે. આ 5માંથી મને કયા લાગે પૂછાય? તો એક છે પ્રશ્ન નંબર 3, લેન્સનો પાવર ટૂંક નોંધ સમજાવો, બરાબર. અને ચોથા નંબરનો મોટવણી એટલે શું તેનું સૂત્ર તારવો, બરાબર. આ બંને મને આઈએમપી લાગે છે. 5 કરીને જવાના, ભાઈ. એવું નથી કે આઈએમપીમાં પાછા આઈએમપી ગોતો તમે, બરાબર. પણ આ 5 તમારે કરીને જવાના છે. આ 5માંથી તમને જોવા મળશે પરીક્ષામાં, બરાબર. તો મિત્રો આગળ જોઈએ આપણે વિભાગ સીનો છેલ્લા નંબરનો પ્રશ્ન, 46મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 11 વિદ્યુતમાંથી પૂછવાનો છે, બરાબર. તો વિદ્યુતમાંથી એક જ પ્રશ્ન પૂછવાનો છે અને મેં તમને 4 પ્રશ્નો આવ્યા છે. પહેલો પ્રશ્ન ઓહમનો નિયમ સમજાવો. બીજો વિદ્યુત પાવર ટૂંક નોંધ. ત્રીજા નંબરનો પ્રશ્ન વિદ્યુત સ્થિતિમાન ટૂંક નોંધ. અને ચોથા નંબરનો વિદ્યુત બલ્બ ટૂંક નોંધ. જો મિત્રો આ 4માંથી તમને એક પ્રશ્ન પૂછવાનો છે. કયા નંબરનો? તો કે 46મા નંબરનો પ્રશ્ન ચેપ્ટર 11નો હશે અને આ 4માંથી હશે. પણ એમાંથી કયો આઈએમપી લાગે છે મને વધારે? તો કે ઓહમનો નિયમ અને વિદ્યુત પાવર. આ બંનેમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે, ઓહમનો નિયમ અથવા વિદ્યુત પાવર, બરાબર. તો આટલા 4 પ્રશ્નો તમારે ખાસ કરવાના. પહેલાં ઓહમનો નિયમ કરજો, બીજો વિદ્યુત પાવર કરજો, બરાબર. તો મિત્રો આ તો વિભાગ સી તમારા ગણિતનું, સામાજિકનું, બરાબર. દરેક વિષયનું આઈએમપી જોઈતું હોય તો ખાસ મને કોમેન્ટ કરજો, તમારા મિત્રો સુધી વિડીયોને શેર કરજો, બરાબર. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો તમને દરેક વિષયનું આઈએમપી મળે છે. બીજું કે અગાઉની પરીક્ષા જે લેવાઈ ગઈ સાલ એના આઈએમપી પ્રશ્ન પણ મેં મૂકેલા છે, પેપર સોલ્યુશન પણ મૂકેલું છે. તો ચેનલમાં દરેક વસ્તુ મૂકેલું છે, તો ખાસ જોવા તમારી વિનંતી, બરાબર. જૂના પેપર તમારે જોવા હોય સેકન્ડ એક્ઝામના, બોર્ડની પરીક્ષાના, તે પણ મેં મૂકેલા છે. ફર્સ્ટ એક્ઝામના પણ પેપર મૂક્યા છે, બરાબર. તો આ દરેક પ્રશ્નો તમારે જોઈ લેવાના, તમને ખબર પડે, અંદાજ આવે કે કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય, બરાબર. તો ખાસ મિત્રો આટલા પ્રશ્નો કરજો. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.